તાજેતરમાં જાહેર થયેલ કેન્દ્રીય બજેટ અંતર્ગત અમદાવાદમાં મેનેજમેન્ટ એસોસિએશન ખાતે જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને બુદ્ધિજીવી વર્ગ દ્વારા એક બજેટ વિશ્લેષણનું આયોજન કરવામાં આવ્યું હતું। જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાવન ગોડિયાવાલા અને મુકેશ પટેલ દ્વારા આ બજેટને વિકસિત ભારતની રાહ બતાવનારું ગણાવવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને વેપારીઓએ લાભ લીધો હતો। આ વખતનું અંદાજપત્ર છે એ આપણા વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરતું એક ખૂબ રચનાત્મક અંદાજપત્ર છે કે જેમાં નાણામંત્રીએ એક ખૂબ સરસ રૂપરેખા મૂકી હાઉ ટુ મૂવ અહેડ 2047 સુધીમાં આપણે કેવી રીતે આત્મનિર્ભર ભારત વિકસિત ભારત તરફ જઈશું। ફિસ્કલ ડેફિસિટ 4.3% રાખી છે, જે છેલ્લા 5 વર્ષ કોવિડ પછીના ટ્રેન્ડમાં નીચે આવતી જાય છે। ગવર્મેન્ટનો એ પ્લાન દેખાય છે કે એ લોકો આપણને ફિસ્કલ ડેફિસિટ એટલે કે આ દેશનું બોરોઈંગ્સ છે જે એ ઓછું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્પેન્ડ વધાર્યું છે, ઓલરેડી 11 લાખ કરોડ હતું એનું 12 લાખ કર્યું, અને આ દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્પેન્ડ થશે તો આવતા 3-4-5 વર્ષમાં ઘણું વધારે હાઈ ટેકનોલોજી વાળું પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ અને ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં આવશે।